નમસ્કાર મિત્રો, તારીખ છે 15 સપ્ટેમ્બર 2025ની વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ખરીફ પાકની આવકો પૂર્વે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી જીરુંની વેચવાલી વધી છે અને સમગ્ર ગુજરાતની અંદર જીરુંની આવકો વધીને 15,000થી લઈને 18,000 બોરી આસપાસ આવકો અત્યારે જોવા મળી રહી છે। જીરું બજારમાં નરમાઈનો ટોન હતો અને ગુજરાતમાં ખરીફ પાકની આવકો શરૂ થાય તે પહેલાં ખેડૂતોએ પૈસાની જરૂર હોવાથી પોતાની પાસે પડેલા જીરુંનો અમુક જથ્થો છે અત્યારે બજારમાં ઠલવી રહ્યા છે। આ વર્ષે જે રીતે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આવકો થઈ રહી છે અને જોતા ખેડૂતોને પાસે હજુ પણ પુષ્કળ પ્રમાણમાં સ્ટોક પડ્યો હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ જ મોટી તેજી મંદી દેખાતી નથી અને બજારો અમુક સેન્ટરો સુધી જ આવકો જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ઊંઝામાં 10,000 બોરી ઉપરથી આવકો હતી અને સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરની અંદર સામાન્ય કરતાં 1.5 ગણી આવકો થઈ હતી। આ જોતા જીરું બજારમાં હાલમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી, પરંતુ જીરુંનો બેન્ચમાર્ક વાયદો છે 5 રૂપિયા વધીને 19,245ની સપાટીએ પણ અત્યારે બંધ થઈ રહ્યો છે। જીરું વાયદામાં પણ કોઈ મોટી હલચલ જોવા મળતી નથી અને આગળ ઉપર હવે જીરું બજારમાં કેવો વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, આ હતી આજની જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આ બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।